જય ગૌ માતા, વંદે ગૌ માતરમ. મિત્રો, આજે અંબુજા ફાઉન્ડેશનના માધ્યમથી ગાય આધારિત ખેતી, ઓર્ગેનિક ખેતી અને પ્રાકૃતિક ખેતી બધું કહેવાનું છૂટ, કાંઈ ફિક્સ નામ નથી, પણ અંબુજા ફાઉન્ડેશનના માધ્યમથી ખેડૂતોને અલગ અલગ જગ્યાએ લઈ જવાના, સક્સેસ મોડેલ ફાર્મ હોય એવા દેખાડવાના, જેનાથી ખેડૂતોને પ્રેરણા મળે કે પોતે પોતાની પ્રોડક્ટ કેવી રીતે વેચે. તો આજે અમારી પાસે આવ્યા છે કુકસવાડાથી, શું નામ તમારું? મોહનભાઈ. પછી તમારું નામ? તખુભા સિસોદિયા. આ ભાઈ તમે અંબુજા ફાઉન્ડેશનના પ્રતિનિધિ. તો હા, સુનિલભાઈ છે. પછી આ ભાઈ નામ. તો આવી રીતે એક ખેડૂતોનું ગ્રુપ છે અને આમને અંબુજા ફાઉન્ડેશન મદદ કરે છે. ખૂબ સારી વાત કહેવાય. આવી મલ્ટીનેશનલ કંપનીઓ આવી રીતે નાના નાના ખેડૂતોને પ્રેરણા પ્રવાસના રૂપમાં બધે લઈ જાય અને એક પ્રકારની મોટિવેશનનો કાર્યક્રમ કરે છે. તો આજ મારે તમને અહીંયા એ વાત કરવી છે કે આ ખેડૂ આવ્યા ને આ બધા આમાંથી કેટલા ખેડૂત પાસે નારિયેળીના ઝાડવા છે? વાત કરો. તો આ બધા ખેડૂત પાસે નારિયેળીના ઝાડવા છે અને કેટલા ખેડૂત નારિયેળીને ગૌમૂત્ર પાય છે, કેટલા મોનોકોટો પાય છે. ગૌમૂત્ર પાતા હોય ઉત્સાહ કરજો, ખોટું બોલતા નહીં પાપ લાગશે. અને મોનોકોટો પાતા હોય એ હવે ઉત્સાહ કરો. જો આ ખાલી વાત કરવાની વાત નથી, એમાં કઈ શરમાવાની વાત નથી. આ વાસ્તવિકતા છે. આપણે બીમાર પડીએ ને તો ગામમાં કહેતા હોય ને કે નારિયેળ પી એટલે હાજા થઈ જાય, પણ મિત્રો એ બજારના નારિયેળ નહીં મારો ભાઈ. એમાં મોનોકોટો જે 36 SL એક ભયંકરમાં ભયંકર કેમિકલ, જે વિશ્વની અંદર પ્રતિબંધિત કેમિકલ છે, એ કેમિકલ પીવડાવવામાં આવે. અને આ ખેડૂતો ખૂબ ગરીબ ખેડૂતો છે, નાના ખેડૂતો છે અને મજૂર વર્ગના ખેડૂતો છે. આ મોનોકોટોની જગ્યાએ ગૌમૂત્ર પીવરાવી અને આ નારિયેળ તમે જુઓ, ઉચકી ન હકો એવા નારિયેળની શાઇનિંગ જુઓ, નારિયેળનો કલર જુઓ, આ નારિયેળ તૈયાર કરે છે. તો આ ખેડૂતોને જો માર્કેટિંગ ન મળે, ભાવ ન મળે નારિયેળનો, તો આ ખેડૂતો ગૌમૂત્રવાળી ખેતી છોડી દે છે અને પાછા કેમિકલમાં આવી જાય. હવે આ ખેડૂતોને પાછા કેમિકલમાં ન જવા દેવા હોય તો એના માટે તમારે આના નારિયેળ ખરીદવા પડે. અને આ નારિયેળ વસ્તુ એવી છે, આને તમે દેશના કોઈ પણ ખૂણે મગાવી શકો. જો તમે ખરેખર એવું ઈચ્છતા હોય કે આ ખેડૂતો મોટિવેટ થાય, આ ખેડૂતો મજબૂતીથી આર્થિક રીતે મજબૂત થાય અને આમની આવી જે ઓર્ગેનિક વસ્તુ છે એ હારામાં સારી રીતે વેચાય, તો આપણે આને દોઢા ભાવ દઈ અને નારિયેળ મગાવવા જોઈએ. તમારું નામ શું? નંબર? મોહનભાઈ. નંબર 9998852699. આ ભાઈ મોહનભાઈ છે કુકસવાડાના. એના નંબર એને કીધા, એમાં તમે ઓર્ડર કરી શકો. આ ભાઈ તમારો નંબર બોલો. ભરતભાઈ. મારું નામ ભરતભાઈ ચૌહાણ, ગામ વિસનગર. મોબાઈલ નંબર 99749105. કુકસવાડા ભરતભાઈ બીજલભાઈ સોલંકી 9109970499. પોતે કાપે પણ નાળિયેર તૈયાર કરીને આપે છે. નાળિયેર બહુ સરસ. પોતાનું જ તૈયાર માલ કરીને આપે છે. બહુ સરસ. આની એક વેબસાઇટ બનાવો તમે અને ઓનલાઈન વેચો. આ તો દેશના કોઈ પણ ખૂણે જઈ અને સંપૂર્ણ પ્રાકૃતિક જીવામૃત જ પાવામાં આવે છે. પછી અને આ બધા ખેડૂત છે એ ગોપકા સર્ટિફિકેટ સાથે જોડાયેલા છે. ગુજરાત ઓર્ગેનિક C1 સર્ટિફિકેટ ધરાવે. C1 સર્ટિફિકેટ એ લોકોનું મળી ગયું છે. બહુ સરસ. મિત્રો, હારા નારિયેળ પીવા હોય તો થોડુંક સમજજો. અને ખાલી વાતો કરવાથી અને જોવાથી કાંઈ નહીં થાય. પ્રેક્ટિકલ બધાએ આગળ આવવું પડશે. મારે, તમારે અને ખેડૂતોએ ખરેખર પરિવારને તંદુરસ્ત રાખવો હોય તો આવા ખેડૂતો સાથે જોડાઓ, ફેમિલી ફાર્મર બનાવો, ફેમિલી ગોપાલક બનાવો. અને ગામડેથી નારિયેળીથી સીધું તમારે ઘીરે આવે, વૈશમાં કોઈ નહીં. આના જેવી મજા એકેય ન કહેવાય. એટલે આ વાસ્તવિકતા છે. આ ભાઈ, તમે કેટલો મોનોકોટો પીવરાવો એક નારિયેળીના ઝાડવાને? પીવડા છંટકાવ કરીએ. કેટલો છંટકાવ કરો? 200 ml એક પંપમાં 1000 લીટરમાં 200 ml. એને કેટલા દિવસ સ્પ્રે મારો? 2-3 મહિને. 2 મહિને. લગભગ બધા મારે જ છે અત્યારે તો. 2-3 મહિને મારો પડે. મહી આવે. ઈ નો મારો તો નારિયેળ થાય. નારિયેળ થાય પણ એમાં હું White fly ને control કરવા માટે. તો ઓર્ગેનિક કરતા હોય, ગાય આધારિત ગૌમૂત્ર ને એવું છાંટતા હોય, ઈ વ્હાઇટ ફ્લાય ને કેવી રીતે કંટ્રોલ? એમાં એ લોકો અગ્નિ અસ્ત્ર બનાવે અને એનો સ્પ્રે કરે. બહુ જટિલ હોય તો નીમ ઓઇલ ને બ્યુવેરિયા બાસિયાના કરીને એક ઓર્ગેનિક પ્રોડક્ટ આવે. પાણીનો ખાલી ફુવારો મારે ને, પાણીનો ફુવારો જે જગ્યાએ દવાઈ છાંટે ને, ખાલી પાણીનો ફુવારો મારે ને તો એ દોરી ફૂંકશે હેઠે આવતી. અને નાની નારિયેળી હોય તો ખેડૂત એમાં ખાલી વોશિંગ કરીને કામ લે. એને વ્હાઇટ ફ્લાય એવી છે કે પત્તું હોય ને એની ઉપર કાળું થઈ જાય એટલે એનો ખોરાક બંધ કરી દે નાળિયેરી. એટલે જો એ સફેદ ધોવાઈ જાય એટલે એ સૂર્યપ્રકાશ લેતી ચાલુ થઈ જાય, એને ખોરાક બનવાનું ચાલુ થઈ જાય.
એટલે મેન બીજું કઈ નથી, માખી એવી છે કે આ એકદમ હાવ બારીક છે, નીચેની સાઈડમાં હોય એટલે એને ધોવાઈ જવી જોઈએ એમ. તો વધારે પાણી અડે તો હા. પાણી અડે તો વરસાદ નીમ ઓઇલ છે, નીમ ઓઇલનો સ્પ્રે થાય ને આ બ્લુ એરિયા એ અમારા પ્રાકૃતિક કરતા ખેડૂત છે ને એ નારિયેળીની અંદર મલ્ચિંગ કરે આચ્છાદન, અને બાકીની જે પિયત આપવાની જગ્યા છે ત્યાં પિયત આયરે જીવામૃત કે ગૌકૃપામૃતમ બેક્ટેરિયા એવું પિયત આયરે પાય. બહુ સરસ, very good. નીચે આચ્છાદન કરી દે. સારું લાગે તો વિડીયો શેર કરજો, તમે કોમેન્ટ કરજો, અને તમે આવું સારું કામ કરતા હોય તો સોશિયલ મીડિયાના માધ્યમથી આખા વિશ્વની સમક્ષ મૂકજો. અને ખરેખર તમે ગાય આધારિત ખેતી કરતા ખેડૂતોને મજબૂત કરવા ઈચ્છતા હોય તો આ નંબર જે આ બોલ્યા આ ભાઈ, અને ઉપર ડિસ્ક્રિપ્શનમાં લખી દઉં છું, એ નંબરમાં ફોન કરીને નારિયેળ મગાવજો. જય ગો માતા, વંદે ગો માતા.